ડિયર સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરી હતી પ્રમાણ સૂચક સૂત્ર ગણવાના દાખલા વિશે. પ્રમાણ સૂચક સૂત્ર ગણવાના બે એનસીઈઆરટીના એક્ઝામ્પલ જોયા હતા. પ્રમાણ સૂચક સૂત્ર કઈ રીતે મેળવાય, આજ ક્વેશ્ચનની અંદર જો અણુસૂત્ર પૂછ્યો હોય તો એના માટે તમને કેટલી ઇન્ફોર્મેશન આપેલી હોવી જોઈએ. 3 ટાઈપની ઇન્ફોર્મેશન હોય છે. કઈ ટાઈપની ઇન્ફોર્મેશનમાંથી કઈ રીતે અણુસૂત્ર લાવવું એની પણ ચર્ચા આપણે કરી ગયા છે. હવે આજના લેક્ચરની અંદર આપણે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક રિએક્શન એનાલિસિસ, મોલ એનાલિસિસ એના વિશે વાત કરવા જઈ રહ્યા છે. તો બધા સ્ટુડન્ટ ખૂબ જ એકાગ્રતાપૂર્વક આજનો લેક્ચર સંપૂર્ણ અહીંયા જ ધ્યાન રાખીને ફૂલ્લી કોન્સન્ટ્રેશન સાથે આજનો લેક્ચર જોવે. બીજું કે લાસ્ટ લેક્ચર દરમિયાન જે કંઈ આપણે ભણી ગયા છીએ, જેમ કે મોલની કેલ્ક્યુલેશન કેટલી રીતે થઈ શકે, કયા પ્રકારનો ડેટા હોય તો એમાંથી મોલ કઈ રીતે કેલ્ક્યુલેટ કરવો, એ સિવાય પ્રમાણસૂચક સૂત્ર કઈ રીતે લાવવું વગેરે વગેરે જે કંઈ ઇન્ફોર્મેશન આપણે ભણેલા છીએ એ બધું જ યાદ રાખવાનો પ્રયત્ન કરે, વારંવાર રિવિઝન કરતા રહે એવી દરેકને નમ્ર અપીલ. આવો આજના લેક્ચરની શરૂઆત કરીએ. આજના લેક્ચરની અંદર સૌપ્રથમ આપણે ભણવા જઈ રહ્યા છે મોલ એનાલિસિસ. પહેલો જે આપણો ટોપિક છે એ છે મોલ એનાલિસિસ. ગુજરાતી કરવું હોય તો વિશ્લેષણ એવું પણ કહી શકો. ટોપિકનું નામ કઈ ખાસ યાદ રાખવાની જરૂર નથી. એની અંદર જે ડિટેલ ભણવા જઈ રહ્યા છે એનો કોઈ ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછાવાના ચાન્સીસ લગભગ તો નહીં જ પૂછાય એવું પણ કહી શકો તમે. પરંતુ ટોપિક એટલો બધો ઇમ્પોર્ટન્ટ છે કે એના ઉપરથી જે બીજા ક્વેશ્ચન પૂછાય છે એમાં ટોપિક આવડવો ખૂબ જ જરૂરી છે. મોલ એનાલિસિસ તમે એવી જ પ્રક્રિયા માટે કરી શકશો જે પ્રક્રિયા સંતુલિત હોય. માત્ર સંતુલિત પ્રક્રિયા માટે જ ઉપયોગી છે. પ્રક્રિયા સંતુલિત કરવા માટેની પરફેક્ટ મેથડ આપણે રેડોક્સ રિએક્શન નામનો એક ચેપ્ટર ભણવાના છે જે આગળ ઉપર ભણશું એની અંદર ભણવામાં આવશે. હાલ પૂરતું એ મેથડ યુઝ કરવાની કે એની કોઈ જરૂર નથી. અત્યારે આપણે માત્ર નોર્મલી જેમ તમે 9th કે 10th સ્ટાન્ડર્ડની અંદર કરતા આવો છો, 68 અંદાજે મૂકી દેવાના આંકડા એ પ્રમાણે સોલ્વ કરવો, એ જ મેથડથી આપણે અહીંયા પ્રક્રિયા સોલ્વ કરશું. એક્ઝામ્પલથી વાતને સમજીએ. પ્રક્રિયા સંતુલિત કઈ રીતે કરવી તો એના માટે જો કે તમે જાણો છો છતાં પણ ઇન રાઇટિંગ લખી દઉં છું. ડાબી અને જમણી બાજુ દરેક પરમાણુ ના મોલ સમાન હોવા જોઈએ. બીજું કઈ નવું નથી લખ્યું. જે તમે અત્યાર સુધી કરતા આવો છો, કોઈ રિએક્શન હોય તો એના પ્રક્રિયક તરફ નિપજ તરફ દરેક પરમાણુના મોલ સમાન, એટલે કે આ બાજુ 2 હાઇડ્રોજન હોય તો નિપજ સાઈડ પણ 2 જ હાઇડ્રોજન હોવા જોઈએ, આ સાઈડ 2 ઓક્સિજન હોય તો નિપજ સાઈડ પણ 2 જ ઓક્સિજન હોવા જોઈએ. એ તમે જે કરતા આવો છો એની જ વાત લખેલી છે કે ડાબી અને જમણી બાજુ દરેક પરમાણુના મોલ સમાન હોવા જોઈએ. અણુના મોલ સમાન નહીં હોય તો ચાલશે, પરમાણુ સમાન હોવા જોઈએ. એક્ઝામ્પલથી વાતને સમજીએ. કોઈ એક રિએક્શન છે N2 + H2, નાઇટ્રોજન હાઇડ્રોજન જોડાય અને એમોનિયા બનાવે છે. આ પ્રક્રિયાને સંતુલિત કરવાની છે.
સંતુલિત કરતા સંતુલિત આપણે કઈ રીતે કરશું? જેમ કે આ સાઈડ 3 હાઇડ્રોજન છે તો અહીંયા હાઇડ્રોજનને 3 થી મલ્ટીપ્લાય કરી દે 3H2. હવે અહીંયા ટોટલ હાઇડ્રોજન કેટલા થઈ ગયા? 6. તો આ સાઈડ 6 હાઇડ્રોજન કરવા માટે આપણે 2 વડે મલ્ટીપ્લાય કરીએ. નાઇટ્રોજન ઓટોમેટિક સંતુલિત થઈ ગયા છે. પહેલા તમે નાઇટ્રોજન સંતુલિત કરીને ત્યારબાદ હાઇડ્રોજન સંતુલિત કરો તો પણ ચાલે, એઝ યુ વિશ, જેમ તમે ચાહો. એટલે કહેવાનો મીનિંગ આ રીતે આપણે અંદાજે પ્રક્રિયા સંતુલિત કરશું. પ્રોપર મેથડ છે એના માટે અલગથી આખું ચેપ્ટર છે. હાલ પૂરતો એની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અત્યારે જે કોઈ રિએક્શન આવશે એ આ જ રીતે આપણે સંતુલિત કરવાની આવશે. હવે મૂળ ટોપિક છે આપણો મોલ એનાલિસિસ. મોલ એનાલિસિસ માત્ર સંતુલિત પ્રક્રિયા માટે જ લાગુ પડે છે. એટલે જ્યારે તમે જ્યાં પણ રિએક્શન જો મોસ્ટ ઓફ મોલ એનાલિસિસ ના ક્વેશ્ચનમાં તમને સંતુલિત રિએક્શન જ આપશે, પણ જો ન આપી હોય તો તમારે જાતે સંતુલિત કરવાની રહેશે. આ રિએક્શન સંતુલિત થઈ ગઈ. હવે આ સંતુલિત રિએક્શન માટે મોલ એનાલિસિસ કઈ રીતે કરવું? તો એ પહેલા આજે આપણે સંતુલિત કરી આ જે ઘટના રિએક્શનને સંતુલિત કરવી, રિએક્શન સંતુલિત કરતા આ જે આપણને મળે છે આખું સમીકરણ, આ સમીકરણને નામ આપવામાં આવે છે તત્વ યોગ મિતીયતા સમીકરણ, અથવા તો આજે આપણે સંતુલિત કરીએ છીએ એને શું કહીએ છીએ? તત્વ યોગ મિતીયતા. તત્વ યોગ મિતીયતા એટલે શું? રિએક્શન સંતુલિત કરે. બીજું, સંતુલિત રિએક્શન ધ્યાનથી જો N2 ના આની અંદર કેટલા મોલ આવેલા છે? તો N2 છે 1 મોલ. હાઇડ્રોજન ના કેટલા મોલ છે? 3 મોલ. અને આ પ્રોડક્ટ એના કેટલા મોલ મળે છે? 2 મોલ. તો આ જે આપણને નંબર મળે છે, કયા નંબર? 1 3 2. આ જે નંબર છે એ નંબરને કહેવાય છે તત્વ યોગમિતીય ગુણાંક. નંબરને શું નામ આપશું? તત્વ યોગમિતીય ગુણાંક. તત્વ યોગમિતીય ગુણાંક. નંબર થઈ ગયા તત્વ યોગમિતીય ગુણાંક. એક રિએક્શનને સંતુલિત કરી એને કહેવાય તત્વ યોગમિતીયતા, અને આ જે સંતુલિત છે એને કહીએ છીએ આપણે તત્વ યોગમિતીય ગુણાંક. એટલે આ જે આંકડા આવે છે એને ઇંગ્લિશમાં કહીશું સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ, એટલે આને શોર્ટમાં લખશું SC, સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ. હવે આગળ પણ જ્યારે પણ આપણે તત્વ યોગમિતીય ગુણાંકની વાત કરતા હશું તો ઓનલી શોર્ટ નેમ લખી દઈશું. એક રિએક્શન સંતુલિત કરી આ એના તત્વ યોગમિતીય ગુણાંક. હવે આ પ્રક્રિયા માટે આપણે કરવું છે મોલ વિશ્લેષણ. આ રિએક્શન માટે જો મોલ વિશ્લેષણ લખવું હોય, રિએક્શન કઈ છે આપણી પાસે? N2 + 3H2. અહીંયા ફરીથી રિએક્શન રિપીટ કરું છું, N2 + 3H2 gives 2NH3. આ મોલ રિએક્શન ની અંદર N2 નો તત્વ યોગમિતીય ગુણાંક છે 1, હાઇડ્રોજન નો H2 નો તત્વ યોગમિતીય ગુણાંક છે 3 અને એમોનિયા નો તત્વ યોગમિતીય ગુણાંક છે 2. આ રિએક્શન માટે મોલ વિશ્લેષણ કરવાનું છે. મોલ વિશ્લેષણની જરૂર અત્યારે જે સંતુલિત રિએક્શન છે એના માટે કોઈ હોતી નથી. મોલ વિશ્લેષણની જરૂરિયાત પડશે જ્યારે ક્વેશ્ચન પૂછાશે ત્યારે. આ રિએક્શનમાંથી ક્વેશ્ચન એવો પૂછાઈ શકે કે 3 મોલ નાઇટ્રોજન એટલે 3 મોલ N2, 9 મોલ H2 વાયુ સાથે રિએક્શન કરે તો એમાંથી કેટલા મોલ એમોનિયા ઉત્પન્ન થાય? ક્વેશ્ચન શું છે?
3 મોલ N2 9 મોલ H2 તો Na3 કેટલા મોલ મળશે. આ ટાઈપના ક્વેશ્ચન તમને ઘણા બધા જોવા મળશે. એ ક્વેશ્ચન માટે આપણે મોલ એનાલિસિસ ની જરૂર પડશે. તો આના માટે આપણે મોલ એનાલિસિસ લખીએ છીએ. મોલ એનાલિસિસ. મોલ એનાલિસિસ આપણે જ્યારે ક્વેશ્ચન પૂછાશે ત્યારે કરવાનું છે. હમણાં મેં ક્વેશ્ચન નું એક્ઝામ્પલ આપ્યું કે આ 3 મોલ છે, આ 9 મોલ છે, એટલે એક જે મોલ છે આપણને આપેલા છે, અને બીજું કે આ જે મોલ આપેલા છે એના તત્વયોગમિતીય ગુણાંકથી કંઈક અલગ છે. તો આના માટે મોલ એનાલિસિસ કરવું હોય તો કંઈક આ રીતે આપણે લખીએ છીએ. મોલ એનાલિસિસ રિએક્શન માટેનું, એટલે N2 ના મોલ છેદમાં N2 નો SC મતલબ તત્વયોગમિતીય ગુણાંક બરાબર H2 ના મોલ છેદમાં H2 નો SC બરાબર NH3 ના મોલ છેદમાં NH3 નો SC. હવે આનો યુઝ કઈ રીતે થાય? જે આપણે એક્ઝામ્પલ માટે ક્વેશ્ચન લખેલો છે એ જ ક્વેશ્ચન ધ્યાનથી ફરીથી એકવાર કે 3 મોલ N2 9 મોલ H2 સાથે રિએક્શન કરે છે, કેટલા મોલ NH3 બનશે? તો આ ક્વેશ્ચન તમે ધ્યાનથી જોશો તો મોલ કોના આપણને પૂછેલા છે? NH3 ના. NH3 ના મોલ એટલે આ વસ્તુ આપેલી નથી, આપણને પૂછેલી છે. SC સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ. જો તમે સંતુલિત રિએક્શન ધ્યાનથી જોશો તો દરેક પ્રક્રિયક અને નિપજના SC તમારી પાસે ઓટોમેટિક હશે. આ રિએક્શન સંતુલિત અવસ્થામાં આની અંદર આપણી પાસે SC છે N2 માટે 1, H2 માટે 3, NH3 માટે 2 સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ છે. H2 ના મોલ 9 આપ્યા છે, આના મોલ 3 આપ્યા છે. જ્યારે પણ આવું આપેલું હોય તો હવે શું કરીએ આપણે? આ વસ્તુ બરાબર આ ડાયરેક્ટલી લખી શકીએ. N2 ના મોલ ખબર છે, N2 નો SC ખબર છે. આને થોડીક વાર ભૂલી જાઓ. Na3 ના મોલ પૂછેલા છે, Na3 નો SC ખબર છે, મતલબ એક અનનોન છે જે આરામથી મળી જાય. અથવા તો આને ભૂલી જાઓ તો ખાલી આટલું સમીકરણ ધ્યાનમાં લો. H2 ના મોલ 9 છેદમાં H2 નો SC 3. અહીંયા નથી આપેલા. Na3 નો SC 2 ને સામે લઈ જાઓ. 9 ગુણ્યા 2 છેદમાં 3 એટલે આન્સર આવશે 6. તો Na3 6 મોલ મળશે. તો આ એક સિમ્પલ એક્ઝામ્પલ છે. આવા હજી ઘણા બધા મોટા આંકડાવાળા ક્વેશ્ચન, મોટી કેલ્ક્યુલેશન વાળા ક્વેશ્ચન પૂછાઈ શકે છે, ત્યારે આપણે આ ખૂબ જ ઉપયોગી બનશે. આવો નવો સેમ એક રિએક્શન લખી દઉં છું. એના માટે તમારે મોલ એનાલિસિસ લખવાનું છે. રિએક્શન છે તમારી પાસે 2A + 3B gives A2B3. ચલો ફટાફટ આનું મોલ એનાલિસિસ લખો. મોલ એનાલિસિસ જોઈએ. મોલ એનાલિસિસ શું થશે? A ના મોલ જે ક્વેશ્ચન માં આપેલા હોય છેદમાં A નો SC કેટલો છે? 2 બરાબર શું થાય? B ના મોલ છેદમાં B નો સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ કેટલો છે? 3. A2B3 ના મોલ છેદમાં 1 આવશે. હવે આ જ ક્વેશ્ચનમાં સપોઝ તમને ક્વેશ્ચનમાં B ના મોલ આપી દીધા છે, એવું કીધું છે સંપૂર્ણ B A2B3 માં કન્વર્ટ થઈ જવાનો છે
એ કેવું જરૂરી છે કે સંપૂર્ણ b a to b3 માં કન્વર્ટ થઈ જાય છે. શું કામ? આગળ તમને ખ્યાલ આવી જશે. એવું કીધું છે સંપૂર્ણ b a to b3 માં કન્વર્ટ થઈ જાય છે. b ના મોલ આપેલા છે 5 અને તમારે a to b3 ના મોલ મેળવવા છે. કેટલા મોલ આવશે? અહીંયા તમે 5 મૂકી દેશો, 5 ભાગ્યા 3 એટલે એ મળી જશે a to b3 ના મોલ. સિમ્પલ છે. અથવા તો b ના મોલ નથી આપેલા, a to b3 ના મોલ આપેલા છે કે આ 3 મોલ છે, આના મોલ પૂછ્યા છે. આ 3 ને સામે ગુણાકારમાં લઈ જાવ, 3 ગુણ્યા 3 9 થઈ જશે. તો આ ટાઈપના આગળ આપણે ક્વેશ્ચન પણ સોલ્વ કરવાના છે. પહેલા ફટાફટ આ વસ્તુ નોટ ડાઉન કરો. એક્ઝામ્પલ માટે ક્વેશ્ચન પણ લખી દો. ક્વેશ્ચન છે 3 મોલ N2 અને 9 મોલ H2 વચ્ચે પ્રક્રિયા થઈ કેટલા મોલ? NH3 બનશે. ઓકે, સોરી, આ ક્વેશ્ચન બાકી રાખો કેમ કે હમણાં આગળ આપણે બે ટાઈપના કેસ ડિસ્કસ કરવાના છે, ત્યારે આ ક્વેશ્ચન ફરીથી સેમ આ જ ક્વેશ્ચન આપણે સોલ્વ કરશું. આનો આન્સર આવશે 6. ફટાફટ આ વસ્તુ નોટ ડાઉન કરો. ત્યારબાદ થોડીક વાર પછી આજ હમણાં જે ક્વેશ્ચન છે ફરીથી આપણે ડિસ્કસ કરીશું. બીજું કે આપણે જે મોલ એનાલિસિસ કરીએ છીએ એ તમે સિમ્પલ ત્રિરાશિથી પણ કેલ્ક્યુલેટ કરી શકો છો. કઈ રીતે? તો આગળ હમણાં જ્યારે ક્વેશ્ચન સમજશું ત્યારે એ વસ્તુને સમજશું. હવે વાત કરીએ કે આમાંથી જે ક્વેશ્ચન આવવાના છે એ બે ટાઈપના આવવાના છે. બે ટાઈપના ક્વેશ્ચન હશે એટલે ક્વેશ્ચન સેમ જ મેથડથી પૂછાય છે. કયા ટાઈપમાં છે, ટાઈપ 1 કે ટાઈપ 2, એ તમારે જાતે નક્કી કરવાનું રહેશે. ટાઈપ 1 શું છે એ આપણે સમજીએ. આ શું સમજીએ છે? ક્વેશ્ચનના પ્રકાર. આમાંથી જે ક્વેશ્ચન આવી શકે છે એમાં કેસ 1 એવું કરીને લખીએ. કેસ 1 કે આમાંથી કયા ટાઈપનો ક્વેશ્ચન આવી શકે છે. તો કેસ 1 મોલ એનાલિસિસ માંથી એવો છે કે તમને જે ડેટા આપેલો હોય, મતલબ જે મોલ આપેલા હોય, એ મોલનો ગુણોત્તર સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ એટલે તત્વ યોગમિતીય ગુણાંક જેટલો જ હોય. મોલ જે આપેલા છે ક્વેશ્ચનની અંદર, તો એનો જે ગુણોત્તર લેશો તો એ તત્વ યોગમિતીય ગુણાંક નીકળી આવવા જોઈએ. ટાઈપ 1 શું કહે છે? આપેલ મોલનો ગુણોત્તર, આપેલ મોલનો ગુણોત્તર સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ જેટલો થાય. ટાઈપ 1 આપેલ મોલનો ગુણોત્તર સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ જેટલો થાય. જ્યારે પણ આવું થશે ત્યારે આપેલ તમામ પ્રક્રિયક નિપજમાં રૂપાંતરિત થશે. જ્યારે પણ આવું થશે ત્યારે શું થશે? આપેલ તમામ પ્રક્રિયક નિપજમાં કન્વર્ટ થઈ જશે. આનું એક્ઝામ્પલ લઈએ આપણે. હમણાં જે ક્વેશ્ચન લીધો તો એ જ
3 મોલ N2 અને 9 મોલ H2 વચ્ચે પ્રક્રિયા થઈ કેટલા મોલ NH3 બનશે? ક્વેશ્ચન શું છે? 3 મોલ N2 અને 9 મોલ H2 વચ્ચે પ્રક્રિયા થઈ કેટલા મોલ NH3 બનશે? જ્યારે પણ આ ટાઈપના ક્વેશ્ચન આવે, હવે આ ટાઈપના ક્વેશ્ચનની અંદર બીજો એક પ્રશ્ન રહે છે. ઘણીવાર આ ક્વેશ્ચનની અંદર N2 અને H2 ની રિએક્શન તમને દર્શાવી દીધેલી હોય, જેમ કે આ રિએક્શન થવાની છે N2 plus H2 gives NH3. જો રિએક્શન ક્વેશ્ચનમાં જ આપેલી હોય તો કોઈ પ્રશ્ન નથી. ઇન કેસ ક્વેશ્ચનમાં રિએક્શન ન આપેલી હોય તો આ ક્વેશ્ચન અત્યારે તમારા માટે ઘણો બધો હાર્ડ બની જાય છે, કારણ કે રિએક્શન થઈને એવું પણ બની શકે કે આમાં NH3, જો કે આ રિએક્શન તમે જાણો છો તો કોઈ પ્રશ્ન નથી. બાકી કોઈ બે પ્રક્રિયા વચ્ચે રિએક્શન આપેલી હોય, એમાંથી કંઈક પ્રોડક્ટ બનતી હોય, ઘણીવાર એવું પણ બને આ પ્રોડક્ટ સિવાયની અન્ય કોઈ પણ પ્રોડક્ટ જેમ કે પાણી છે અથવા તો બીજો કોઈ પણ પ્રક્રિયા છે એ પણ નિપજની અંદર બનતું હોય, જે તમને ખ્યાલ ન રહે તો તમારો આખો ક્વેશ્ચન ખોટો પડવાની સંભાવના થઈ જાય છે. એટલે જ્યારે પણ આ મોલ મોલ એનાલિસિસ ના ક્વેશ્ચન આવે, રિએક્શન આપેલી હોય તો ખૂબ જ સારી વસ્તુ છે, ક્વેશ્ચન બહુ ઈઝી છે. જો રિએક્શન ન આપેલી હોય તો ક્વેશ્ચન હાર્ડ નથી, ક્વેશ્ચન મિક્સિંગ વાળો છે. મિક્સિંગ કઈ રીતે? આપણે આ જે ચેપ્ટર ભણીએ છીએ એ ફિઝિકલ કેમિસ્ટ્રીનું છે. આ સિવાય આ બધી જ રિએક્શન આપણે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર આગળ 11-12 સાયન્સની અંદર બંને ધોરણની મિક્સઅપ ભણવાની આવશે. તો આ મોલ મોલ એનાલિસિસના ક્વેશ્ચનમાં આગળના જે તમારા ચેપ્ટર છે જેમ કે S બ્લોક, P બ્લોક, DF બ્લોક, એમાંથી પણ કોઈ એક રિએક્શન ઉપાડીને આપી દીધી હોય, એ રિએક્શનમાં પણ મોલ મોલ એનાલિસિસ કરાવે. તો એ રિએક્શન અત્યારે ઇનકેસ તમને ખ્યાલ ન હોય તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અત્યારે રિએક્શન આપણે જોઈ લેવાની, રિએક્શન જોઈને આગળ કેલ્ક્યુલેશન કરવાની રહે. પરંતુ જ્યારે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી ભણીએ ત્યારે જેટલી પણ રિએક્શન આવે એ બધી જ રિએક્શન પાછી યાદ રાખવાની કે આ બે પ્રોડક્ટ આ બે રિએક્ટન્ટ મિક્સ કરીએ તો એમાંથી પ્રોડક્ટ શું આવે. જેમ કે N2H2 મિક્સ કરીએ તો એમાંથી NH3 બને. પછી આ રિએક્શન તમે સંતુલિત કરો, પછી એના માટે મોલ મોલ એનાલિસિસનો ક્વેશ્ચન કેલ્ક્યુલેટ કરો. તો એવું પણ પોસિબલ છે કે ક્વેશ્ચનમાં રિએક્શન ન આપે. તો એવો જે ક્વેશ્ચન છે ઇનઓર્ગેનિક અને ફિઝિકલનો મિક્સઅપ ક્વેશ્ચન આવશે. તો એવા ક્વેશ્ચન માટે અત્યારે તો તમારા માટે ડિફિકલ્ટ છે, કારણ કે બાકીના જે ચેપ્ટર્સ છે જે આપણે આગળ ભણવાના છે હજી ભણ્યા નથી તો એની રિએક્શન નથી આવડવાની, સ્વાભાવિક વસ્તુ છે. પરંતુ એ ભણીએ પછી જરૂર આવડી જશે અને આવડવું જોઈએ. ઓકે, તો આ રિએક્શન એના માટે આપણે આગળ વાત કરીએ કે કેસ 1 છે આપણો મોલનો ગુણોત્તર સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ જેટલો જ હોય. આ રિએક્શન સંતુલિત કરી દઈએ. રિએક્શન સંતુલિત કરશો એટલે અહીંયા આવી જશે 3, અહીંયા આવી જશે 2. 1 3 2 આ શું છે? સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ. એટલે 1:3:2. અહીંયા આપણે સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ લખી દઈએ 1:3:2. હવે આપેલા મોલની વાત કરો તો N2 આપ્યો છે 3 મોલ અને H2 આપ્યો છે 9 મોલ. જો આનો તમે ગુણોત્તર લો 3:9, આમાંથી 3 કોમન કાઢો એટલે શું આવશે? 1:3. મતલબ કે અહીંયા જે સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટનો ગુણોત્તર છે એટલો જ ગુણોત્તર તમને ક્વેશ્ચનમાં પણ આપેલો છે. તો જ્યારે પણ આવું બને મતલબ શું થશે? આપેલ તમામ પ્રક્રિયક નિપજમાં રૂપાંતરિત થઈ જશે. એટલે જેટલો N2 આપ્યો છે એ બધો જ N2 NH3 માં ફેરવાઈ જશે, જેટલો H2 આપ્યો છે એટલો H2 NH3 માં ફેરવાઈ જશે. જ્યારે કેસ 1 આપેલો હોય ત્યારે ધ્યાનથી સમજો આ વસ્તુ. કેસ 1 આપેલો હોય ત્યારે કોઈ પણ
પ્રક્રિયક લઈ નિપજના મોલની ગણતરી કરી શકાય. આવું માત્ર કેસ 1 માં થશે, કેસ 2 માં નહીં થાય. કેસ 2 માં તમારે સ્પેસિફિક કોઈ એક પ્રક્રિયક પકડવો પડશે જેના ઉપરથી જ નિપજના મોલ મળશે. કેસ 1 માં ઈઝી છે, કોઈ પણ પ્રક્રિયક લઈને નિપજના મોલની ગણતરી થઈ શકે. કેસ 1 ક્યાંથી ખબર પડશે? તમને જે મોલ આપ્યા છે એનો ગુણોત્તર, સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ નો ગુણોત્તર બે કેવા આવે છે? સરખાવા છે. બરાબર? એટલે જ્યારે પણ આવા ક્વેશ્ચન આવશે, સંતુલિત રિએક્શન તમારી પાસે હોવી જોઈએ તો જ તમને સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ ખબર પડશે. ઓકે, કેસ 1 આપેલા મોલનો ગુણોત્તર સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ જેટલો છે. તમામ પ્રક્રિયક નિપજમાં રૂપાંતરિત થઈ જાય છે. કોઈ પણ પ્રક્રિયક લઈ નિપજના મોલ કેલ્ક્યુલેટ કરી શકાય. હવે આ પ્રક્રિયક માટે આપણે મોલ મોલ એનાલિસિસ લખીએ તો મોલ મોલ એનાલિસિસ શું થશે? મોલ મોલ એનાલિસિસ N2 ના મોલ N2 છેદમાં N2 નો સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ, એટલે સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ ઓફ N2 is equal to NH2 છેદમાં H2 ના સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ બરાબર NH3 છેદમાં સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ ઓફ NH3. આ થઈ ગયું મોલ મોલ એનાલિસિસ. હવે તમે આની સાથેનો રિલેશન અથવા આની સાથેનો રિલેશન કોઈ પણ લઈ શકો છો, આન્સર સેમ આવશે. આપણે આ બે કેલ્ક્યુલેટ કરીએ ખાલી આટલો ભાગ, તો આમાં H2 ના મોલ આપણને આપેલા છે 9 છેદમાં H2 નો સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ છે 3 બરાબર NH3 જે આપણે કેલ્ક્યુલેટ કરવાના છે. NH3 નો સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ છે 2 સામે જાય ગુણાકારમાં NH3 એટલે NH3 ના મોલ બરાબર થશે 9 ગુણ્યા 2 ભાગ્યા 3. આન્સર થઈ જશે 6 મોલ NH3. આ મળી ગયા NH3 ના મોલ. ચલો, આ થઈ ગયો આપણો કેસ 1. હવે ડિસ્કસ કરીએ છીએ કેસ 2. કેસ 1 માં શું હતું? આપેલ મોલનો ગુણોત્તર સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ જેટલો થાય. હવે કેસ 2 છે જેમાં આપેલ મોલનો ગુણોત્તર એટલે કે જે રકમની અંદર મોલ આપ્યા હોય આપેલ મોલનો ગુણોત્તર સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ જેટલો ન થાય. કેસ 2 શું છે? આપેલ મોલનો ગુણોત્તર સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ જેટલો ન થાય, કંઈક ડિફરન્ટ હશે. શું હશે? એનાથી કોઈ મતલબ નથી. જ્યારે આપેલ મોલનો ગુણોત્તર સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ જેટલો જ હોય, અહીંયા જો બંને સેમ છે 1/3 1/3, ત્યારે આપેલ તમામ પ્રક્રિયક નિપજમાં રૂપાંતરિત થાય છે. અહીંયા આપેલ તમામ પ્રક્રિયક જેટલા પણ પ્રક્રિયક હશે બધા નિપજમાં રૂપાંતરિત નહીં થાય. આપેલ તમામ પ્રક્રિયક નિપજમાં રૂપાંતરિત નહીં થાય. હવે જો આ જે વાત છે અહીંયા આપેલ તમામ પ્રક્રિયક નિપજમાં રૂપાંતરિત થાય છે, અહીંયા નથી થતા, એ વસ્તુ સમજાવો એ શું કહેવા માંગે છે. રિએક્શન છે આપણી પાસે N2 3H2 એટલે મળે છે 2NH3. સિમ્પલ સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ થી વિચારો, અહીંયા તમારી પાસે એક N2 હોય તો આમે H2 કેટલા જોઈએ? 3. બેઝિક વસ્તુ સિમ્પલ. એક N2 ને
સંપૂર્ણપણે NH3 માં કન્વર્ટ કરવા માટે તમારી પાસે 3 H2 ની જરૂર છે. હવે હું N2 2 કરી દઉં તો અહીંયા H2 કેટલા થઈ જાય 6, બરોબર. અહીંયા 1 હતું તો અહીંયા 3, 2 સામે 6, એટલે 2 N2 ને NH3 માં કન્વર્ટ કરવા હોય તો આપણી પાસે 6 H2 હોવા જોઈએ. જો N2 3 હોય તો H2 કેટલા થાય 9. બે સેમ પ્રોપોર્શન માં આગળ વધી રહ્યા છે. વાત સમજાય છે? અહીંયા 1 નો વધારો થાય, અહીંયા 3 નો વધારો થાય. અહીંયા 1 તો સામે 3 જોવે, એટલે તમે જો આપેલ મોલ અહીંયા 3 9 છે, એટલે 3 9 નો તમે ગુણોત્તર લેશો તો ઓબ્વિયસલી કોના જેટલો આવશે? સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ જેટલો, કારણ કે સેમ પ્રોપોર્શન માં આગળ છે. એટલે કહેવાનો મીનિંગ એવો છે, આ 3 છે તો સામે 9 ની જરૂર છે. એટલે 3 N2 છે, સામે 9 H2 છે, બે NH3 માં કન્વર્ટ થઈ જવાના છે. બેને જેટલું પ્રમાણ જોઈએ છે એટલું છે. અહીંયા સુધી વાંધો નથી. હવે આપણે જે કેસ 2 ડિસ્કસ કરી રહ્યા છે, આજે આપણો હતો એ કેસ 1 હતો કે 3 ની સામે 9. કેસ 2 માં એવું છે, આપેલ મોલનો ગુણોત્તર સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ જેટલો ન હોય. કઈ રીતે? માની લો કે આ રિએક્શનમાં 3 N2 સામે 9 H2 ની જરૂર હતી, પણ H2 તમને આપેલા છે 6. 3 N2 ની સામે H2 કેટલા આપી દીધા છે? 6. હવે 6 H2 કેટલા N2 ને NH3 માં કન્વર્ટ કરી શકશે? મારી વાત સમજાય છે? ફરીથી 1 N2 હતો, સામે 3 H2 ની જરૂર પડતી હતી. 2 N2 થયા, અહીંયા 6 H2 જોશે. અહીંયા 3 થાય તો આ 9 જોઈએ, પણ આપણી પાસે છે કેટલા? 6. 6 H2 હોય તો 6 H2 કેટલા N2 સાથે રિએક્ટ કરી શકે? 2. વાત સમજાય છે? 1 N2 સામે 3 વપરાઈ જશે. આ 6 છે, આમાંથી 3 H2 1 N2, બીજા 3 H2 1 N2. હવે આના 3 મોલ હતા, આ 6 મોલ હતું. 6 મોલ એટલે સામે 2 મોલ રિએક્ટ કરશે. લખીને સમજાવવું ઇન કેસ જો ન સમજાતું હોય તો. અહીંયા આપણે વાત કરીએ છીએ N2 ની, અહીંયા વાત કરીએ છીએ H2 ની. આનો 1 મોલ તો સામે આના 3 મોલ ની જરૂર પડે, આના 2 મોલ તો આના 6 મોલ ની જરૂર પડે, આના 3 મોલ, આના 9 મોલ ની જરૂર પડે. હવે આપણી પાસે છે કેટલા? N2 છે આપણી પાસે 3 મોલ અને આ છે 6 મોલ. ઇન કેસ જો આવું આપેલું હોય, આના 3 મોલ, આના 6 મોલ, તો આના 3 મોલ વપરાશે, 1 N2 જશે. બીજા 3 મોલ એટલે ટોટલ 6 વપરાશે તો 2 N2 જશે. હવે H2 તો કેટલા મોલ હતો? 6 મોલ. તો H2 બધો પૂરો થઈ ગયો હશે, પણ N2 ના મોલ કેટલા વપરાણા? ટોટલ 2. અને N2 હતો કેટલા મોલ? 3. તો N2 કેટલા મોલ બાકી રહ્યો હશે? તો કે 1 મોલ. આ 1 મોલ N2 વધે એને આપણે વધારે પ્રક્રિયક કહી શકીએ, અથવા તો એનું જે પ્રમાણ છે, જેટલી જરૂર છે એના કરતા વધારે પ્રમાણ કહી શકીએ. અને આ જે પ્રક્રિયક જે સંપૂર્ણપણે વપરાઈ જાય છે એને આપણે સીમિત પ્રક્રિયક કહીશું. બીજું કે અહીંયા જે આપણને મોલ આપેલા હતા 3 ને 6, 3 અને 6 નો ગુણોત્તર લેશો તો સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ જેટલો નહીં આવે. 3 અને 6 નો ગુણોત્તર એટલે 1/2. જ્યારે સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ છે 1/3, એટલે આનો પ્રપોર્શન સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ થી કંઈક અલગ આવશે. તો વાત આખી આવી હતી. પહેલો કેસ આપણે એવો લીધો, બે પ્રક્રિયક હોય, બંને પ્રક્રિયકનું જેટલું પ્રમાણ જરૂરી છે એટલું હાજર છે. બીજો કેસ એવો છે કે એક પ્રક્રિયકનું પ્રમાણ ઓછું છે, આ જેનું પ્રમાણ ઓછું છે એને આપણે કહીએ છીએ સીમિત પ્રક્રિયક. અને હવે આ વસ્તુ ધ્યાનથી સમજો. અહીંયા કીધું હતું એવું કે કોઈ પણ પ્રક્રિયક લઈને નિપજની ગણતરી થઈ શકે. આમાં એવું નહીં થાય. આમાં માત્ર તમારે સીમિત પ્રક્રિયક લેવો પડશે. શું કામ? વાતને સમજો. યાદ રાખવા કરતા તમે સમજશો તો વધારે મજા આવશે. આ જે આખું ડેટા એનાલિસિસ છે આ ધ્યાનથી જુઓ. આપણી પાસે 6 મોલ H2 છે જે સંપૂર્ણ વપરાઈ જાય છે. એક પાત્ર છે, પાત્રમાં આ બંને પ્રક્રિયક મિક્સ કરેલા છે. આ 6 મોલ છે, આ 3 મોલ છે. એટલે તમને ખબર છે આ 6 મોલ કન્ઝ્યુમ થઈ જવાનો છે, આનો 1 મોલ બાકી રહેવાનો છે. હવે ઇન કેસ તમે આ મોલ એનાલિસિસ કર્યું, N2 થી કેલ્ક્યુલેટ કરશો. જો N2 3 મોલ હોય તો સામે NH3 આપણને મળવાનો છે 6 મોલ. એટલે જો તમે આમાં N2 લઈને કેલ્ક્યુલેટ કરશો તો NH3 ના મોલ કેટલા આવશે? 6. જે તમારો આન્સર ખોટો પડશે, કારણ N2 ના મોલ તમારી પાસે છે 3
3 ને તમે અહીં મૂકી દો, એનો મતલબ કે N2 ના 3 મોલે રિએક્શન આપી છે, જ્યારે વાસ્તવિકતા શું છે, આમાં N2 ના માત્ર 2 જ મોલ રિએક્શન આપે છે, 1 મોલ તો બાકી રહી જવાનો છે, કારણ 1 મોલ સામે હાઇડ્રોજન હતો નહીં. એટલા માટે જો તમે આનથી કેલ્ક્યુલેટ કરશો તો તમારો આન્સર ખોટો પડશે, કારણ N2 3 હતા, એમાંથી ખાલી 2 જ રિએક્શન આપેલી છે, એક તો પાત્રમાં એમને પડ્યો છે. અને તમે N2 લેશો તો આ એકની પણ કેલ્ક્યુલેશન સાથે આવી જાય છે, હાલાકી એ રિએક્શન કરતો નથી, એટલે તમારો આન્સર ખોટો આવે છે. તો જ્યારે પણ આ પ્રપોર્શન સેમ ન હોય, કયું પ્રપોર્શન, સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ નું અને આ પ્રપોર્શન, ત્યારે ગણતરી આપણે માત્ર સીમિત પ્રક્રિયકથી કરશું, કારણ કે સીમિત પ્રક્રિયક જેટલો હશે ને બધાએ નિપજ આપેલી હશે, એટલે કેલ્ક્યુલેશન સાચી આવશે. સીમિત પ્રક્રિયક કંઈ બાકી રહેવાનો નથી, બાકી નહીં રહે તો એમાં કંઈ કેલ્ક્યુલેશન રોંગ આવવાના ચાન્સીસ નથી. ઓકે, હવે આ જે કંઈ વાર્તા આપણે બધી કરી અહીંયા પછી શબ્દાત્મક રજૂઆત કરીએ. આશા રાખું છું કે તમે મારી વાતને સમજી ગયા હશો, અથવા તો હું સમજાવવામાં સફળ રહ્યો છું. ઇન કેસ કોઈ હજી પણ ડાઉટ રહેતો હોય તો વિડીયો રિવાઇન્ડ કરીને, અથવા તો છતાં પણ કોઈ વધારે ડાઉટ હોય તો તમે મારો પર્સનલી કોન્ટેક્ટ કરીને ડાઉટ પૂછી શકો છો. કેસ 2 આપણે જોતા હતા, આપેલ મોલનો ગુણોત્તર સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ જેટલો ન હોય એટલે આપેલ તમામ પ્રક્રિયક નિપજમાં રૂપાંતરિત નહીં થાય, કોઈ એક સીમિત પ્રક્રિયક હશે. જે પ્રક્રિયક સંપૂર્ણપણે નિપજમાં રૂપાંતરણ પામે છે તેને સીમિત પ્રક્રિયક ઇંગ્લિશમાં કહીશું લિમિટિંગ રિએજન્ટ એટલે LR. હવે જ્યાં પણ સીમિત પ્રક્રિયકની વાત આવશે અહીંયા આપણે શોર્ટમાં LR લખી દઈશું, કહેવાય છે. જેમ કેસ 1 ની અંદર આપણે કીધું હતું કે કોઈ પણ પ્રક્રિયક લઈને નિપજના મોલ કેલ્ક્યુલેટ કરી શકાશે, એમ કેસ 2 માટે લખવું હોય તો શું લખી શકે, માત્ર સીમિત પ્રક્રિયક લઈને નિપજના મોલ કેલ્ક્યુલેટ થશે. તો આની અંદર પણ એક નોટ મારી દે, માત્ર સીમિત પ્રક્રિયકથી જ નિપજના મોલ ની ગણતરી કરી શકાય. હવે વાત એ રહી કે કોઈ રિએક્શન આપેલ હોય તો એના માટે સીમિત પ્રક્રિયક કઈ રીતે ઓળખવું, એની ચર્ચા આપણે કરીએ. પહેલા ફટાફટ આ વસ્તુ નોટ ડાઉન કરો, ત્યારબાદ એ ચર્ચા કરીએ. તો આવું જોઈએ. હવે સીમિત પ્રક્રિયક કઈ રીતે કેલ્ક્યુલેટ કરશું, સીમિત પ્રક્રિયકની કેલ્ક્યુલેશન. એના માટે પણ આપણે એક ક્વેશ્ચન થી વાતને સમજશું. સીમિત પ્રક્રિયકની કેલ્ક્યુલેશન, એમાં ક્વેશ્ચન લઈએ છીએ આપણે 3 મોલ N2 અને 6 મોલ H2 સાથે રિએક્શન. 3 મોલ N2 અને 6 મોલ H2 વચ્ચે પ્રક્રિયા થઈ, કેટલા મોલ NH3 બનશે, આ ક્વેશ્ચન છે આપણો.
3 મોલ N2 અને 6 મોલ H2 વચ્ચે પ્રક્રિયા થઈ કેટલા મોલ NH3 બનશે. જ્યારે પણ આ પ્રકારના ક્વેશ્ચન આવે આપણી પાસે પહેલા તો બેલેન્સ કેમિકલ રિએક્શન સંતુલિત રાસાયણિક પ્રક્રિયા હોવી જોઈએ. આપણે લખી દઈએ છીએ અહીંયા N2 + 3H2 gives 2NH3. આ થઈ ગયું બેલેન્સ કેમિકલ રિએક્શન, સંતુલિત રાસાયણિક પ્રક્રિયા મળી ગઈ. ત્યાર પછીનું કામ શું હોય છે આપણું? સંતુલિત રાસાયણિક પ્રક્રિયા મળી જાય એટલે સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ લખી દેવાના. અને સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ લખી દઈએ આપણે. સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ SC આવશે 1 3 2. હવે આ ક્વેશ્ચન કેસ 1 કેસ 2 સેમ આવશે આપણે નક્કી કરવાનું છે. કેસ 1 માં આપણે એવું ભણ્યા આપેલ તમામ પ્રક્રિયક નિપજમાં ફેરવાશે. કોઈ પણ પ્રક્રિયક લઈને નિપજના મોલ ગણી શકીએ ક્યારે? સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ અને આપેલ મોલનો ગુણોત્તર સમાન હોય તો. કેસ 2 એવો છે કે જેમાં આપેલ મોલનો ગુણોત્તર સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ જેટલો ન હોય. આવા કેસમાં કોઈ એક લિમિટિંગ રિએજન્ટ હશે જે સંપૂર્ણ વપરાઈ જશે અને બીજો પ્રક્રિયક બાકી રહેશે. આમાં આપણે નિપજના મોલ માત્ર સીમિત પ્રક્રિયક ઉપરથી કેલ્ક્યુલેટ કરી શકશું. હવે કેસ 1 માં આવે કેસ 2 માં એ કઈ રીતે ખબર પડે? આપેલ મોલનો ગુણોત્તર કેટલો આવે છે? 1/3. અહીંયા સીમિત પ્રક્રિયકના ગુણોત્તર છે 1/3. આપેલ મોલ એનો ગુણોત્તર જો 1/3 આવે તો કેસ 1, નો આવે તો કેસ 2. તો હવે આપેલ મોલનો ગુણોત્તર લઈએ આપણે. મોલનો ગુણોત્તર અહીંયા N2 ના મોલ આપેલા છે 3, H2 ના મોલ આપેલા છે 6. N2 ના મોલ આપેલા છે 3 અને H2 ના મોલ છે 6. આ ગુણોત્તર લેવા જાઓ તો આ ગુણોત્તર કેટલો આવશે? 1/2. પહેલાનો ગુણોત્તર એટલે સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ નો ગુણોત્તર જોવો અને આપેલ મોલ નો ગુણોત્તર જોવો. સેમ છે તો કે નહીં? અહીંયા ઉપર છે 1/3, અહીંયા છે 1/2. મતલબ છે કેસ 2. કેસ 2 માં આપણે કેલ્ક્યુલેશન એટલે નિપજના મોલની કેલ્ક્યુલેશન માત્ર શેમાંથી કરી શકશું? સીમિત પ્રક્રિયક ઉપરથી. આ જે ડેટા છે એમાં જોઈને તમને આઈડિયા આવી જશે મે બી કે H2 સીમિત પ્રક્રિયક છે, પરંતુ દર વખતે આટલો ઈઝી ડેટા નહીં આવે. એટલે આના માટે તમારી પાસે પ્રોપર મેથડ હોવી જોઈએ. જો પ્રોપર મેથડ હશે તો જ બીજા બધા ક્વેશ્ચન સોલ્વ થઈ શકશે. એટલે હવે આપણે શીખીશું કે લિમિટિંગ રિએજન્ટ કઈ રીતે મેળવવો. LR લિમિટિંગ રિએજન્ટ કઈ રીતે ગણવું. તો હમણાં મોલ એનાલિસિસ કર્યું તો મોલ એનાલિસિસમાં આપણે શું કરતા હતા? આપેલા મોલ છેદમાં સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ. મોલ એનાલિસિસ આપેલા મોલ છેદમાં શું આવે? સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ. આ ગુણોત્તર આપેલા મોલ છેદમાં સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ જેના માટે લઘુત્તમ હોય તે LR બનશે. આ ગુણોત્તર જેના માટે કેવો હોય? લઘુત્તમ હોય એ શું બને? LR. જો તમે નાઇટ્રોજન માટે વાત કરો આ ગુણોત્તરની N2 માટે આપેલા મોલ N2 ના મોલ આપેલા છે 3 છેદમાં એનું સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ એટલે એના માટે ગુણોત્તર આવશે 3. H2 માટે H2 ના મોલ આપેલા છે 6, H2 નો સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ છે 3, એના માટે ગુણોત્તર આવશે 2. કોના માટે નાનો છે? N2 કે H2? તો કે H2. તો અહીંયા H2 શું થશે આપણો? લિમિટિંગ રિએજન્ટ. હવે આગળ જે નિપજના મોલ કેલ્ક્યુલેટ કરવાના છે એ માત્ર કોના ઉપરથી કેલ્ક્યુલેટ કરવા પડશે? H2 ઉપરથી. N2 ઉપરથી કેલ્ક્યુલેટ કરશો તો આન્સર રોંગ આવશે. આ શું બની ગયો? LR. તો હવે H2 અને NH3 આ બેનું ખાલી મોલ એનાલિસિસ લખવું હોય તો મોલ એનાલિસિસ આવું આવશે. H2 ના મોલ છેદમાં સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ બરાબર NH3 ના મોલ છેદમાં NH3 નું સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ. H2 ના મોલ 3
એનો સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ મોલ છે 6, સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ છે 3. NH3 ના મોલ જે આપણે મેળવવાના છે અને NH3 નો સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ આપણી પાસે છે 2. આ 2 અહીંયા ભાગાકારમાં, સામેની બાજુ જાય તો ગુણાકારમાં. NH3 બરાબર આવશે 6 ગુણ્યા 2/3. NH3 કેટલા મોલ બનશે? 4 મોલ. જો આ જ ક્વેશ્ચનમાં તમે N2 લાઈન કેલ્ક્યુલેટ કરે મોલ મોલ એનાલિસિસમાં તો તમારો આન્સર 6 આવે છે, તદ્દન ખોટો પડે છે. ઓકે, આજના લેક્ચરમાં અહીં સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરથી આપણે આગળ વધીશું.